જ્યારે સૌથી વધારે ગરમી હોય ત્યારે પાણીનો છંટકાવ થતો રહે તેની ખાસ તકેદારી રાખીએ છીએ. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જુનાગઢ ખાતે ખાસ કરીને જ્યારે ઉનાળાની શરૂઆત થતી હોય છે, એટલે કે મધ્ય માર્ચથી લઈને લગભગ જૂન મહિના સુધી કેટલીક વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે અને ગરમીને ધ્યાને રાખીને પ્રાણીઓને અનુકૂળતા રહે અને પ્રવાસીઓને પણ સુગમતા રહે તે માટે થઈને કેટલાક વિશેષ પગલાં લેવામાં દર વર્ષે આવી રહ્યા હોય છે. તો તે મુજબ જ આપણે દરેક પિંજરા જે છે એમાં સ્પ્રિંકલર્સ છે, ફોગર્સ છે, તો આ બધું પાણીનો છંટકાવ બપોરના લગભગ 12 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધીમાં જ્યારે સૌથી વધારે ગરમી હોય ત્યારે પાણીનો છંટકાવ થતો રહે તેની ખાસ તકેદારી રાખીએ છીએ. તે સાથે સાથે કેટલાક જે પિંજરા એવા છે કે જેમાં તડકો વધારે આવતો હોય તો આંશિક છાંયો કરવાની જરૂરિયાત લાગતી હોય, તેમાં આપણે ગ્રીન નેટ નું પણ જોગવાઈ કરતા હોઈએ છીએ અને પાણીના જે હોજ હોય છે એનું નિયમિત સાફ સફાઈ કરવામાં આવે છે. પિંજરાની અંદર જે પાણીના કુંડા છે કે જે હોજ બનાવવામાં આવે છે એને નિયમિત સાફ સફાઈ કરી, ચૂનો કરી અને એને પાણી ભરવામાં આવતું હોય છે એમાં. અને જે ફ્રી રેન્જિંગ એનિમલ્સ છે, એટલે પાછળનો જે સફારી એરિયા છે કે જેમાં કેટલાક પ્રાણીઓ ફ્રી રેન્જિંગ છે, જેમ કે વાંદરા છે, મોર છે, હરણ છે, નોળિયા છે, શાવડી છે, ઝરખ છે, તો આવા કેટલાક પ્રાણીઓ જે ખુલ્લા નૈસર્ગિક વાતાવરણમાં ફરતા હોય એમના માટે પણ પાણીની કુંડીઓ બનાવવામાં આવે છે. અને કેટલાક ઠંડા પ્રદેશના પ્રાણીઓ એવા છે કે જેને આ ગુજરાતની ગરમી વધારે પડતી લાગે તો એના માટે થઈને ખાસ ખોરાકમાં પણ ફેરફાર કરવામાં આવે છે. પાણીની અંદર ORS નાખી અને ઇલેક્ટ્રોલાઇટનું બેલેન્સ જળવાઈ રહે તેની તકેદારી રાખીએ છીએ. તો આ રીતે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ઉનાળા દરમિયાન વિશેષ વ્યવસ્થા ચાલુ કરવામાં આવેલી છે. બરફની જરૂરિયાતમાં એવું છે કે કોઈ એક સ્પષ્ટ આંકડો હું નહીં કહી શકું, પણ અમુક પ્રાણીઓ એવા છે જેમ કે રીંછ છે કે વાઘ છે કે એવા જે પ્રાણીઓ છે એના જે વોટર હોલ્સ હોય એની અંદર બપોરના સમયમાં જ્યારે ગરમી વધી જાય, વુલ્ફ પણ છે, તો આ બધામાં જ્યારે ગરમી વધી જાય ત્યારે એ લોકો પાણીમાં બેસી જતા હોય છે, પાણીના કુંડમાં. તો એમાં આપણે બરફની પાટો અંદર નાખતા હોઈએ અને જેમ જેમ તાપમાન વધતું જાય એમ આની ફ્રીક્વન્સી વધતી જાય અને તાપમાન જો ઓછું થતું જાય, જેમ કે માર્ચ મહિનામાં એટલી ગરમી નથી હોતી, જૂન મહિનામાં પણ આટલી ગરમી ના હોય, તો એમાં પ્રમાણ થોડું આપણે ઓછું વધતું કરતા હોઈએ છીએ.